કાલ હું કર્યું ઈ તો મને કયો જરીક તે મેં નથી કીધું ક્યારની જગાડતી તું હોટ તાણતા જતા હતા મારે લગી જવું છે બટકું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું અમને છે ને પૈસા થોડાક જીડાતા રસ્તામાંથી તો મેં કીધું કાંઈ નહીં એનો આપણે કંઈક લઈને દઈ દેવી બધા છોકરાને રખવો અને અહીંયા જ આપણે મીનાક્ષી આવી છે અને હજીના મામાનો છોકરો હતો ને હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો જો સવારે જાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે સેવા પૂજા થઈ ગઈ છે અને આજ તો મારા આંખ લાલ થઈ ગઈ જો બહુ ખંજવાળ આવે છે તો ચાલો હજી ટિફિન મારે તૈયાર કરવાનું તો ચાલો આપણે હવે જઈએ ઉપર નાસ્તો કરવા માટે જય શ્રી કૃષ્ણ બા બાઈની દવા લઈને બેસી ગયા છે એમ જો નહીં જ નહીં હમણાં પીહે હા જય શ્રી કૃષ્ણ કેમ બોલાવા બહુ પડે છે મધુનમાં શું કરતા હતા તો આપણે ભાખરી ખાવા માટે ઉપર આવીએ ને અહીંયા જો ઠાકોરજીની ભરેલી કેરી પિંકુ બેન તો ખાવા બેસી ગયા હોય જય શ્રી કૃષ્ણ આજ ભાખરી કરી છે ખા હું તો રોજ એક આખી ખાઈ જઈ તારી જેમ નથી આ કળી લઈને બેહું અમારે પિંકુને છે ને બહુ ગાંઠા વળે ભાખરી ખાવા નો ભાવે ભાખરી જો કળી આપો ને તો હાલે તે ક્યાંક મળતી છે એટલે તો જય શ્રી કૃષ્ણ અડધા ભલે કૂતા હોય તો મારે બાકી છે તો ચાલો હવે હું ખાઈ લઉં કારણ કે દેવાંશભાઈને કૂતા છે દેવાંશ જાગી નહીં પેલા ખાઈ લેવી પડે દેવાંશભાઈને તો કેટલા નાટક કરે ને વાત વાંચે તો ચાલો ખાવા અજય જો બહુ વહેલા જાગ્યા છે ને બહુ વેલા તે કોઈ દી એમ કીધું કેટલું મોડું થઈ જાય મારે 7 વાગ્યા જગાડું છું તો 7 વાગ્યા જાગે જગાડું છું પણ રાતે કેટલું મોડું થઈ જાય છે એ થોડું મારે જોવાનું છે પછી જાગે નહીં પાછું અત્યારે મને એમ કે આદુ ખાધું સાને તો દેવાંશ છે હો શું છે તારે તમે કેટલાક જાવ છો મારા પપ્પાને ઘર સુધી મને ઠલવતા જાઓ ત્યાં નથી મેળ આવે તો મને રોડ વરાસણ ઠલવશો ઓલીને ક્યાં લઈ જાય પણ ત્યાં સુધી ઈ આવે એમ વાંધો નહીં હાલો બીજું હાલો અજય પરાયણનું થાય છે અજય પ્રાણનું થઈને ત્યારે મારું મોડું થઈ ગયું તે મેં નથી કીધું હું ક્યારની જગાડતી તું હોટ તાણતા જતા હતા તાણ જ થાય ને અઢી રાતે 2 વાગી જાય એડિટિંગ કરો ને ત્યાં કાંઈ નહીં હારું હાલો આજ ઈશાનો ક્લાસ છે ને શરૂ થઈ રહ્યો છે કરવાનો છે પછી ઈશા હું જોઉં છું કેટલું કેમ એડિટિંગ કરે છે ડન 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 ડના ડન 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 હે પીસીમ કરવાનું છે મારે એડિટિંગ અરે વાહ ક્યાં બાત હે આમાં થઈ જાય એવું છે તો હાલો હવે જઈએ આપણે ચાલો જઈએ જાઉં સારું થોડી અને કીનું મન ધક્કા મારે છે અમે જો ધાગા લેવા માટે છે બધી ધાગાની દુકાનો છે જો બધી જોઈ શકો છો તમે ધાગા લેવાના છે આપણને મળતા નથી તડકો લાગે છે બહુ આપણે અત્યારે બરોડા બહારથી નીકળી ગયા કોકડા લઈને ને તો ખુશી છે ને હમણાં જો અહીં ઊભી છે દેવલાને લઈને જો ઊભી આગળ 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 જઈ રહી આગળ છે આગળ અહીં છે ઓફિસ એ પકડજે ક્યાં ગયો તો અરે અરે મારે હાટું મારે અમને ખવાય ન ખવાય તો આપણે જો અત્યારે કોકડા લઈને આવ્યા ને તો આપણને મળી ગયા કાકી વગો ઘરે રહેતા હોય તો તડકાના ધોડા જ જાય બાપુજી ત્યાં ભેગા થઈ ગયા મને પપ્પાને ઘરે કા તો આપણે જો અત્યારે રિક્ષા મળવાની મજા જ કંઈક અલગ છે બહુ મજા આવે દાદા ટેપ ને રાખતા ટેપ ને વગાડતા ટેપ રખાય મને ટેપ વાળી રિક્ષા વધારે ગમે ટેપ વાળી રિક્ષા બહુ ગમે કા દેવાંશ ટેપ વાળી રિક્ષા ગમે ને તને દાદાને કે ટેપ વાળી રિક્ષા લાવવાની કે અમે ભગું રિક્ષામાં જતું ને ત્યારે આ રિક્ષા જતું ને જેમાં ટેપ વાગતું ને એમાં બેહચ્યું હું ઓલી પાયલ બે મોબાઈલ જબ से सब बंद है હા મોબાઈલ આવી ગયો ટેપ બંધ છે તો જો આપણે ઘરે જવાનું છે ડાયરેક્ટ રિક્ષા કરી લીધી છે આપણે ગેટ પાસે ઉતારશે કારણ કે દેવાય ચાલે નહીં તડકાનો એટલે કાકાને કીધું છે ઠેઠ ગેટે ઉતારજો તો કાકા કે સારું તો ચાલો આપણે જઈએ અને આને જગા નાકા ઠલવી નાખવાના છે બેન ઓકે ઓકે હાલો ને ભાઈ એમ ન આપણું
ઘરમાં નવું મેમ્બર આવ્યું છે, આપણું સથવારો આવી ગયો છે. કાતર લઈ આવીશું હું ઢીંચું જો નવી લઈ આવી, કારણ કે પિત્તળની કાતરે છે ને મને બહુ આંગૂઠો દુખતો હતો ને, તો મેં કીધું આ નથી વાપરવી ને હવે આવડિયા લઈ આવું તો આ સારી પડે ને કાતર. જો મસ્ત કાતર આવે છે તો લઈ આવીશું. તો ચાલો ઠેલી મોડું બનાવવા. તો આપણે છે ને અત્યારે બહાર ગયા હતા ને આવી ગયા, દેવાંશને સુવડાવી દીધો ને જાગી પણ જો નથી. જો વાગી ગયા છે 5:30. 5:30 વાગી ગયા છે ને તો બિસ્કિટ ને હું જો બહાર ગઈ ત્યાં ને તો મેઘાની બિસ્કિટ ને મારે મેઘાને વેચવાના છે. તો હું ને મેઘા જો હમણાં છોકરા નાના છોકરાને બધાને બિસ્કિટ વેચી દેવી. તો ચાલો ફટાફટ ત્યાં જઈને આપણે મળવી, કારણ કે સોસાયટીના છોકરાને બધાને બિસ્કિટ વેચવાના છે. અમને છે ને પૈસા થોડાક જીડ્યા હતા રસ્તામાંથી, તો મેં કીધું કાંઈ નહીં, એનું આપણે કંઈક લઈને દઈ દેવી બધા છોકરાને, વપરાય નહીં આપણે. તો છોકરાને જો ખવડાવી દેવાનું છે ને મેઘાને એના ભાઈની કંઈક તિથિ છે ને તો એને પણ વેચવાના છે બિસ્કિટ. તો ચાલો એના પણ વેચી નાખીને આપણે પણ વેચી નાખીએ. આપણે જો બિસ્કિટ વેચવા જવાના છે તો જો તપેલું ભરીને બિસ્કિટ લઈ લીધા છે. તો હાલો મેઘા આપણે વેચી આવી હવે. છોકરાઓને આમ જો મિશ્રી શું કહીશ ખબર છે, મમ્મી મને વેચવા દે. મેં કીધું વેચવાના છે ને હાલો. હા તને બિસ્કિટ જોતો હાલો બહાર જઈને આપી બધાને. હાલો હાલો બહાર જઈને હાલો હાલો નીવા. હા તું આપજે. આવા ભાઈ આપીએ પેલા આપીએ, હું તને છેલ્લે દઈશ કાર્ય કરા. આમ તો છોકરા આમ બેસવાનું કોઈ. આ બધી દીદીને દે, આ બધી દીદીને દે. આલે દે ભક્તિને. એકદમ દેવાને ઓલી દીદીને દઈ દે. આવી અને આલે આવી ગયા બધાને. કોણ બાકી છે આમ? કોઈ નહીં, તારું આલે લઈ લે. જા વાલો રમવા માંડો. અરે ઝીણી ને આલે ઝીણી તારી તું નાની સો બિસ્કિટ ખાતા જેવી લિપસ્ટિક કરીને ક્યાં જાવું છે તારે? મેં તો જાઉં છો ને ફરવા. એ નવાના છો નારે ના. હાલો ને જાવ. આય આલ્યો આ લેતી જાય એક. હું કયો મામી મોટા ન હોય બિસ્કિટ છે. ના દે દે. આ ભાઈને આપી દે. બા એવો ડાયો છે દેવો કા. તો આપણે છોકરાને બિસ્કિટ ખવડાવવાના હતા ને તો ખવડાવી દે, કારણ કે છોકરા થોડાક એવા જ છે. તો છે ને અહીંયા તો હું આવી ને ઉપર ટેરેસ ઓલા ઉપર ધાબે ઘરે, છોકરા તો જો ક્રિકેટ રમેશ કેટલા ઓલી સાઈડ વધારે છે એટલે અહીંયા દેખાય છે. અને આ પિંકુ મેડમ જો બેસી ગયા ઇસ્ત્રી કરવા માટે, અને મમ્મી અહીંયા ફાડા લાપસીસ અમી કરે છે. કાલ શું કર્યું એ તો મને કયો જરીક. કાલ ફાડા લાપસી બાટલામાં ભરતા હતા ને ત્યાં વીણેલી વીણા વગર નથી ને એ બાટલા નાખી દીધી. તે કામ થોડુંક વધાર્યું, તે બધું મિક્સ કર્યું. વીણેલું હતું ને વીણા વગરનું બધું મિક્સ કરી નાખ્યું. એવું? અરે એમ નહીં, કાકરા વાળી ત્યાં આને દેવી હતી સેવ મિક્સ જરીક ભેળવી ગયો કાકરા. મારે ત્યાં બેન દાંત હારા છે. પિંકુ મારા ડાયમંડ ફિટ કરાવો છે દાંતમાં. રિયલ ડાયમંડ કે ગોતવો પડશે ને, લાઈને એક બુટ્ટીમાં કાઢી દે. કેદી ખરવાનું એક ખેર દે ને, એક ખેર દે ને તો હાલે. દેખાય નહીં એક તો હું એટલા બધા ડાયમંડમાં કઈ એક દેખાય તો બીજો કાઢ નાખો ને, નો હાર લાગે. એક કાઢ નાખો તાર બધી જ નીકળી જાય. હવે મળશે નીકળવા, હારવાર જ ઊભી હોય સકલી. ક્યાં મારા દાંતમાં ફિટ કરવો છે તો હું તો મમ્મી કયો મૂકી જો ને કાલ સવાર પડશે. એવું છે આજ તો ક્યાં છે કમજુ ને હે, જડતું જ નહોતું કેટલું આગળ વયું ગયું પકડા લેવા. આગળ ને ક્યાં કરો રસ્તો ભૂલી ગયું છું. પછી છે ને પૂછ્યું કઈ ગૂગલ ફૂગલ અમે કઈ યુઝ ન કરી. પછી
પૂછતા પૂછતા મેલ વેતા પછી લઈ આવી મોટો કોકડો, મોટો સબરો લઈ આવી. પાકા ન મળ્યા, ઘટ થાય એમ હતી એટલે પછી ન લાવ્યા, અને હતાય નહીં પાકા. આ વખતે મરૂન ને બ્લુ કલર હતો જ નહીં ક્યાંય પાકામાં. આ જોડે ભાગમાં હતો ધારા નાનો મળ્યો ને મને મોટો મળ્યો, તો ધારા પાસે પડ્યો હતો તે કામ થઈ ગયું. તો જો મસીને બેહું તો મને આવતો કંટાળો, તો હું ઉપર આવી ગઈ પાણી પીવા ટાઢું. અને અહીંયા હું જોઈ ગઈ ને તો બધા ક્રિકેટ રમે. મારી છોકરાને કેવું મને રમાડો ને રમાડતા જ નથી. રોજ કહું રોજ નો રમાડે, ક્યારેક તો રમાડે ને ભાઈ. આ બાજુમાં પોપડો છે, મારે ક્રિકેટ રમાડે એટલે શીખવાડે ને. લે પછી ઓલું આ ફાઇનલ મેચ આવે ત્યારે વાંધો નહીં ને, શીખી જાવ તો. તો ચાલો હવે ઠેલી બહુ બધી નીચે પડી છે, વાતુના ફડાકા ઓછા મારું. ઠેલી બનશે નહીં મારી, અને કોઈ બનાવશે નહીં, મારે જ બનાવવી પડશે. તો ચાલો આપણે ફટાફટ બનાવવા મળી. હે તમને આવડે છે મશીન? તો કાંઈ નથી એમાં લેવાનું, ફટાફટ. પેલા બહુ વાગ્યું કા મમ્મીએ. હું આમ જો પેલી સિલાઈ મારું ને મમ્મી બીજી સિલાઈ વાહ ગોબાઈ એ કયું ખબર ચલો ઢઢળિયું મશીન, સાદા મશીનમાં બીજી સિલાઈ વાહ મારે. પણ ઢગલો ઝાઝો કરી નાખું ને પછી હું પછી મંડાવું ને બીજી સિલાઈ. ના અરે ના ત્યાં આવતી જ નહીં કા મમ્મી એટલી બધી, તોય 30,000 કરી નાખતા. પણ આવતી જ ઓછી કા, તોય નવરા. પછી જ્યાં મને દાઈ સડીને મેં છે ને એક ઠેકાણ નક્કી કરી આવી, સિલાઈ મશીનનું વેચી નાખ્યું સાદું. પછી કેવી ઢઢ 100,000 વેચી નાખ્યું. 3 દીધું 3 પછી હાટા કરી નાખ્યા પિંકુ. એવું કર્યું, એવું કામ હવે નથી આવતું કા. એમ મમ્મી હું કે ખબર નવું મશીન નથી લેવું, એ આગશે. મેં કીધું મારે આગવું જ નથી. મેં કીધું હું નવું લઈ, મેં નવું લીધું પછી. તો ચાલો હવે કામ કરવા મળું, વાતું વડા થઈ ગયા મારે. ચાલો હવે નીચે બી જઈ પાસે. મિસ્ત્રી જો મશીન નાખતા શીખી ગઈ. હે શ્રી લઈ જા ઘડી ક્યારે? હે તું હું શીખતી હતી? હું જા દવડો મોટો કોકડો લઈ આવી, મોટો જબરો મિસ્ત્રી. તો આપણે જમી કાઢીને થઈ ગયા હતા ફ્રી. તો અત્યારે છે ને જે જમવા અહીંયા રસોઈમાં બનાવ્યું હતું રોટલી ને ગુવાર બટેકાનું શાક ને ભીંડાનું શાક. બસ એ જો બેહી મોય દાંડિયા શાક હતું. એટલે મેં કઈ મારા રોજ છે ને શાકની બધા મને શાકની એવો ડેરો થાય મારે શાક જ એક નું આને બોલો કે દે હાલે ટિફિનમાં તેમ ભાખરી હોય કે બોળો હોય શાક કઈ ખાતો નથી. શાક ખાવ, કઠોળનું ખાવ છો, કઠોળનું કઠોળ ખાવ, બટાટા ખાવ. હાલો જો અત્યારે આપણે જવાનું છે બેસવા, તો ચાલો આપણે જઈએ. લંકાના હરેઠ જવાનું છે, મુકેશભાઈ ના ઘરે જવાનું છે બેસવા માટે. તો ચાલો આપણે જઈએ ગાઈઝ હવે આપણે બેસવા માટે, કારણ કે કોઈ લઈ જવાનું છે અને પિંકુને પાછળ ઠાઠે બેસાડવાની છે. તો ચાલો આપણે જઈએ. સાથે તારે બેસવાનું છે. તમે બેહો ને, મને હું કમ કહેશો? તું બટકી દો ને ઠાઠા હોમાઈ જા. તો હવે ખોવાઈ જાઓ. મારે ગીત જવું છે. બટકું ગયું પિયર ને ફીસમાં પડ્યું બિયર. જવા જોઈએ પર પિયર તો જવા જો. કોને કહેવાનું છે? ખાવા દે મને, કળી ખાવા દે, કળી ખાવા દે મને. તો કેમ? ઓકે ખાઈ લે. આ બધાને કહી દે લાઈક કરજો, શેર કરજો કે તો એમ નહીં Subscribe કરજો. કે તાણથી બોલ. અને અહીંયા જો આપણે મીનાક્ષી આવી છે અને નજીના મામાનો છોકરો હતો ને તે કેવો છે તમારા મામાનો છોકરો? આ અમારા મામાનો છોકરો છે, આ અમારા પપ્પાના મામાની છોકરી છે. આમ જો આપણે ભાભી તમે તો ગામડામાં રહેવા આવી ગયા હો. તો હાલો હવે જવાનું છે. હાલો મીનાક્ષી હવે ઘર તરફ વળવી.
ગામને આપણે ગામમાં જાવ એટલે સોરો હોય ને મંદિર. હા એલા બહુ સરસ છે હો. તો આપણે છે ને ગામમાંથી જવાનું છે આપણે સુરત. તો અહીંયા છે ને મોટો વગડો છે તો એમાંથી આપણે અત્યારે ઘરે જવાનું છે ને એ સોરો હોતે છે જો મંદિર મસ્ત મજાનું. અય તું ક્યાં આવ્યો છો? દેશમાં આવ્યો? પિંગુ તારે આગવાની છોડી આપણે બેવું. પિંકુ નું તો તારે આગવાની હતી કે હા તી તો મારે થા હું આલે હું અહીંયા રોઈ જતો રેવા દે. આ બધા જો ખડકાવા મળ્યા છે માસી ભાણિયો પણ ગામડેથી સિટીમાં જવાનું છે હવે. તો ચાલો નીકળવી આપણે. હાલો. બાલ્કનીમાં બેહાર દીધા છે આ બેયને. મારે છેલ્લે જ વારો આવે છે. કોણ જાણે હું હોય છે ના અહીંયા દેશ તો થુસતી આ સીટ ને કાકે એલાસ કરવો જોઈએ મંત્ર જાપ કરવા પડે છે. આપણે 3-4 કલાકમાં પહોંચી જાવ હોય છે સુરત. આપણે બે ઢોળા કેમ જઈએ છીએ? માજી પકડી જાય કીરો આપણે ઢોળા કેમ જઈએ છીએ? જો આપણે દેશમાં ગયા તા છે આઘા દેશમાં નહોતા કે સોરી દાદા ભગવાનના મંદિરથી બહુ અંદર જવાનું હતું. ત્યાં મને નથી ખબર કઈ રેસિડન્સ છે તે ભૂલાઈ ગયું છે. ગામ જેવું જ હતું કે રસ્તો બહુ અંદર આવે છે એટલે આપણે દેશમાં જતા હોય ને એવું જ લાગે એટલે મેં છે ને અહીંયા એમ કીધું હતું કે દેશમાં ગયા છે એમ. તો ચાલો સુઈ જેવી કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધા ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ.